ખાણીપીણીના શોખીન સુરતીઓ માટે દશેરાનો તહેવાર એટલે મન મૂકીને ફાફડા જલેબી સાથે અન્ય ફરસાણ ટેસ્ટથી ઝાપટવાનો તહેવાર છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ 2 કરોડથી વધુના ફાફડા જલેબી સુરતીઓ ઝાપટી જશે। આજરોજ દશેરા પર્વ નિમિત્તે સુરતી લાલાઓએ શહેરભરની ફરસાણોની દુકાનો પર ફાફડા જલેબીની ધૂમ ખરીદી કરતા જાફત માણી હતી। હિન્દુ સમુદાયોમાં તહેવારોનું ઘણું મહત્વ રહેલું છે। તેમાં પણ દશેરા પર્વની ઉજવણી કરવા સુરતી લાલાઓ આતુરતા હોય છે। દશેરા પર્વે ફાફડા જલેબીની જિયાફત માણવાની વર્ષો જૂની પરંપરા સુરતમાં ચાલી આવી છે। આ દિવસે લોકો ફાફડા જલેબીની ધૂમ ખરીદી કરી સહપરિવાર સાથે ઉજવણી કરે છે। ગ્રાહકોની ડિમાન્ડ પ્રમાણે ફરસાણના વેપારીઓ પણ અગાઉથી ઓર્ડર લેવાનું શરૂ કરી દેતા હોય છે। ત્યારે આજે દશેરાનો પર્વ છે, ત્યારે શહેરભરની ફરસાણની દુકાનો પર વહેલી સવારથી ગ્રાહકોની ખરીદી માટે ભીડ જોવા મળી હતી। તો ગ્રાહકોએ મોંઘવારી વધી હોવા છતાં પણ ફાફડા અને જલેબીની ધૂમ ખરીદી કરી જિયાફત કરી હતી। તો ફરસાણની દુકાનો પર એક્સ્ટ્રા સ્ટાફ પણ મૂકવામાં આવ્યો હતો, જેથી ગ્રાહકોને કોઈ સમસ્યા ઊભી ન થાય। અભિષેક પૂજારા છે, મારી કોમન સી કોમન ફરસાણ આવશે જે ચોકસીભાઈ સામે છેલ્લા 30 વર્ષથી આપણી દુકાન છે। અહીંયા કેટલા કિલોનો ઓર્ડર હતો? મારા 150 કિલો પ્લસ નો ઓર્ડર હતો અને સવારે 4 વાગે લાંબી લાઈન ચાલુ છે। તમે જોવો કેમેરામાં કે કન્ટિન્યુ ઘરના બધામાં ઉભા રહી ગયા છે, એટલી ક્રાઉડ છે। વાત કરીએ અમારું સુખમ પરિવાર છે જે ગ્રાહકને ખાસ ધ્યાન રાખે છે કે 2 કલાકથી લાઈનમાં અમારા ગ્રાહક ઉભા છે, એના માટે છાશનું, ચાનું, પાણીનું વિતરણ કન્ટિન્યુ ચાલુ। દશેરાના દિવસે સુરતીઓ કરોડો રૂપિયાના ફાફડા જલેબી આરોગી ગયા હતા। સવારથી શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલ ફરસાણની દુકાનો પર લાંબી કતારો સુરતીઓની જોવા મળી હતી।